નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ 24/7 ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। અર્બન મેલેરિયા વિભાગમાં લિંક વર્કર તરીકે ફરજ બજાવતા બહેનો દ્વારા મનપા કમિશનર શ્રીને પડતર પ્રશ્નોના ઉકેલ માટે આવેદન પાઠવવામાં આવ્યું, જેમાં વેતન વધારો, ચોમાસા સિવાયના સમયગાળા દરમિયાન છૂટા કરી દેવામાં આવતા બાળકો અને પરિવારને આરોગ્ય અને શૈક્ષણિક સહાય મળે તેવા વગેરે પ્રશ્નોના ઉકેલ માટે આવેદન આપવામાં આવ્યું હતું અને સાથે 8 થી 10 દિવસમાં નિવારણ ના આવે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। બેન અત્યારે ક્યાં કઈ રજૂઆત કરવા આવ્યા છે ને શેની રજૂઆત છે? અમે અર્બન મેલેરિયા વિભાગમાં લિંક વર્કર તરીકે કામગીરી કરીએ છીએ। અમારો પગાર વધારવા માટે ને અમારા 11 મહિનાના કોન્ટ્રાક્ટ માટે અમે આવ્યા છીએ, કમિશનરશ્રી સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ। જો અમારી માંગણી 10 દિવસથી 12 દિવસમાં સ્વીકારવા નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરશું। અર્બન મેલેરિયા વિભાગના બહેનો છે, લિંક વર્કર તરીકે એમની સેવા આપે છે। અમુક બહેનો છે તમે એવા છે કે 10-10, 12-12 વર્ષથી એમાં નોકરી કરે છે, પણ માનદ વેતન ખાલી 150 રૂપિયા છે આપવામાં આવે છે। એમાંથી 40 થી 50 રૂપિયા તો છે એ લોકોને જાતના રિક્ષા ભાડામાં વ્યાજ ચાલુ છે, બરોબર। અને 6 મહિનાની સાહેબ નોકરી આપવામાં આવે છે। અગાઉ અવારનવાર કમિશનરશ્રી, મુખ્યમંત્રી સાહેબ મોદીની રજૂઆતો કરેલી છે, તો આપ સાહેબને વિનંતી છે કે વહેલામાં વહેલી તકે લોકોનો પગાર વધારો થાય, નોકરીનો સમય વધારે આપવામાં આવે, કેમ કે 6 મહિના સાહેબ નોકરી કરે તો બાકીના 6 મહિના એ લોકોને કોઈ કામે નથી રાખવાના, તો 11 મહિનાના કરાર ઉપર લોકોને નોકરી આપવામાં આવે, પગાર વધારો કરવામાં આવે અને બાકીની જે બીજા જે લાભો મળતા હોય એ લોકોને લાભ આપવામાં આવે। જાહેર રજા એ બધું અમને નથી મળતું। આરોગ્ય મંત્રી શ્રી, ધારાસભ્ય શ્રી, અગાઉના કમિશનર શ્રીને પણ રજૂઆત અવારનવાર કરેલી છે। ગાંધીનગરે ગયા વર્ષે જે વાત થાય ને આપણે ત્યાં રજૂઆત કરીએ એ વાત। ઠીક હવે પછી 8 દિવસમાં નહીં થાય તો પછી અમે મારા પ્રશ્ન કે નથી આવતું તો વધારે ખબર પડે છે। હાજી આ નીતિ વિષયક પ્રશ્ન છે ગાંધીનગરમાં લોકોની લાગણી ના સાહેબ, પણ ત્યાંથી એવી વાત હતી કે અહીંયાથી ગ્રાન્ટ આપવામાં આવે છે, આ લોકોને પૂરી ગ્રાન્ટનો ઉપયોગ થતો નથી। ગ્રાન્ટ આની આવે છે, વધારે પગાર માટે સાહેબ આવે છે, પણ અહીંયાથી જે તંત્રની જે ઓલી છે એ અમુક અધિકારીઓની ધારાધોરણ મુજબ જે છે આપણને અહીંયાથી જે ધારાધોરણ મુજબ જે છે કામગીરી કરવામાં આવે છે। હાજી છે, પણ આપને વિનંતી છે વહેલી તકે આનો ઉકેલ લાવવો છે। પ્રશ્ન ભાવનગર છે, ગાંધીનગર સુધી